વાંસદા તાલુકાના વાંદરવેલા ગામે નવસારી જિલ્લા રૂઢિપ્રથા ગ્રામસભા અને આદિવાસી સમાજ દ્વારા વલસાડ ડાંગ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલનો અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો। લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી પ્રચારના પણ શ્રી ગણેશ કરી દીધા છે। ત્યારે વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ પક્ષ દ્વારા વાંસદાના ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલને મેદાને ઉતાર્યા છે। અનંત પટેલની જો વાત કરીએ તો તેઓ આદિવાસી સમાજમાંથી આવે છે અને વાંસદાના ધારાસભ્ય છે। અનંત પટેલ દ્વારા આદિવાસી સમાજના મહત્વના પ્રશ્ન એવો જળ, જંગલ અને જમીનના મુદ્દાઓ વિધાનસભામાં ઉઠાવવામાં આવ્યા છે। તો કેન્દ્ર સરકારના તાપી પાર રિવર લિંક પ્રોજેક્ટ, ભારતમાલા પ્રોજેક્ટ, ગુડ્સ ટ્રેન પ્રોજેક્ટ જેવા મહત્વના પ્રોજેક્ટ કે આદિવાસી વિસ્તારમાંથી પસાર થયા હતા તેઓનો આદિવાસી સમાજની સાથે રહીને વિરોધ નોંધાવ્યો છે, જેને લઈ તેઓ આદિવાસી સમાજમાં ઘર ઘર જાણીતા બન્યા છે। અનંત પટેલ એક એવું નામ છે કે જેને ગુજરાતમાં ભાગ્યે જ કોઈ ના જાણતું હોય। એવા વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલને વલસાડ ડાંગ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ પાર્ટીએ ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। ત્યારે નવસારી જિલ્લા મહારૂઢિ પ્રથા ગ્રામસભા તેમજ આદિવાસી સમાજ દ્વારા તેમનો અભિવાદનનો એક કાર્યક્રમ વાંદરવેલા ગામે યોજવામાં આવ્યો હતો, જેમાં આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તો અનંત પટેલ આદિવાસી સમાજના પ્રશ્નો વિધાનસભાની જેમ લોકસભામાં ઉઠાવે તે માટે તેમને જંગી બહુમતીથી જીતાડવા માટે હાકલ કરી હતી। સાથે જ તેમને આદિવાસી સમાજે સમર્થન પણ આપ્યું હતું। આજે વાંસદા, ચીખલી, ધરમપુર, કપરાડા, ઉમરગામ તેમજ વલસાડ અને પારડી વિસ્તારના તમામ આદિવાસી સમાજના આગેવાનો દ્વારા તેમજ મહારૂઢિ ગ્રામસભા અને આદિવાસી સમાજના આગેવાનો દ્વારા જ્યારે મને ઇન્ડિયા ગઠબંધન દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા મારું નામ એનાઉન્સ કરીને મને જ્યારે મેન્ડેટની ફાળવણી કરવામાં આવી છે, ત્યારે આદિવાસી સમાજ દ્વારા મારું અભિવાદન કરવા માટેનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આદિવાસી સમાજના જળ, જંગલ, જમીનના પ્રશ્ન, આદિવાસી સમાજના જે ભારતમાલા પ્રોજેક્ટ અને વિસ્થાપનના મુદ્દે તેમજ પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના મુદ્દે અમે ઘણા બધા આંદોલનો કર્યા છે અને તમામે તમામ આંદોલનો કેન્દ્ર સરકારના વિરોધના હતા અને તમામે તમામ પ્રોજેક્ટો કેન્દ્ર સરકારના હતા। એના જ કારણે ધારાસભ્ય પછી મને આજે સંસદ સભ્ય માટેનું લડવા માટેની તક મળી છે। તેમાં તમામ આદિવાસી સમાજના આગેવાનો દ્વારા મને સમર્થન આપવામાં આવ્યું છે અને સમર્થનના માટે આજે વાંદરવેલા ખાતે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો જે કોઈ પણ પક્ષ પાર્ટી સાથે જોડાયા વગર મને સમર્થન આપી રહ્યા છે, ત્યારે હું એમનો ખૂબ આભાર માનું છું। આવનારા દિવસમાં આદિવાસી સમાજની જળ, જંગલ, જમીન બચાવવાની સાથે સાથે અનુસૂચિત 5 પેસા એક્ટ અને તમામ એવા પ્રાવધાનો જે જયપાલસિંહ મુંડાએ, બાબા સાહેબ આંબેડકરે આદિવાસી સમાજ માટે કર્યા છે, ઓબીસી સમાજ માટે કર્યા છે, એસસી એસટી સમાજ માટે કર્યા છે, એના રક્ષણ માટે કેન્દ્રમાં, દિલ્હીમાં અને ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનાવીને અમારા પ્રશ્નોની તમામે તમામ રજૂઆત કરીશું। આજે વલસાડ લોકસભાના ઉમેદવાર તરીકે અનંતભાઈ જ્યારે જાહેર થઈ ગયા છે અને વાંદરવેલા ગામે એમના સમર્થન માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે। ખરેખર અનંતભાઈને જે ટિકિટ મળી છે એમના માટે અનંતભાઈને અને એમની પાર્ટીને અમે અભિનંદન આપીએ છીએ અને સાથે સાથે જે ઇન્ડિયા ગઠબંધન થયું છે તો ઇન્ડિયા ગઠબંધનની અંદર જેટલા બી પક્ષો આવે છે એમને અભિનંદન આપીએ છીએ કે અનંતભાઈ જેવાને આ વિસ્તારની અંદર પસંદ કરીને આદિવાસીઓને એક તક આપી છે, આદિવાસીના અવાજને। અત્યાર સુધી જે આપણા પ્રાણ પ્રશ્નો છે, જે પાર તાપી લિંક હોય કે ભારતમાલા પ્રોજેક્ટ હોય કે ગુડ્સ ટ્રેન પ્રોજેક્ટ હોય, તે તમામ પ્રશ્નો અનંતભાઈ સિવાય બીજા કોઈ ઉપાડ્યા નથી અને મને નથી લાગતું કે કોઈ ઉપાડી શકે। આજે હવે જ્યારે ઇલેક્શન આવ્યું છે તો કદાચ માથે ફાર્યું પણ એને બધા નીકળી પડશે, પણ માથે ફાર્યું બાંધવાથી આદિવાસી બનવાના નથી। આદિવાસીઓ માટે અમારી તો એક જ માંગ છે કે લોકસભામાં અમારો અવાજ જાય, એના માટે લોકોને પણ અપીલ કરીએ છીએ કે અનંતભાઈને જંગી બહુમતીથી જીતાડવા માટે કામે લાગી જાઓ અને આજથી જ ગામે ગામ, સગાવાલામાં દરેક જગ્યાએ પ્રચાર કરો કે અમારે પાર્ટી નથી જોવાની, પણ અમારે ફક્ત અનંતભાઈને જોવાનું છે અને અનંતભાઈને જીતાડવા માટે કામે લાગી જાય, એ વાત સાથે મારી વાત પૂરી કરું છું। આવનાર 24ની ચૂંટણીમાં જે અમારા લોક
નેતા કહેવાય, આદિવાસીના મસીહા કહેવાય એવા અનંતભાઈને જ્યારે ટિકિટ મળી છે તો સમગ્ર વિસ્તારમાં ખુશીનો એક માહોલ છવાઈ ગયો છે. અમારા ધારાસભ્ય શ્રી જ્યારે વિધાનસભામાં ગયા તો ફર્સ્ટ ટાઈમ કોઈ ધારાસભ્ય ફાળિયું પહેરતા થઈ ગયા હતા ને બધા જ વિધાનસભાના અમારા આદિવાસી નેતા લોકોએ ફાળિયા પહેરલા હતા. અમારી હવે એક લાગણી છે કે અમારા ભાઈ દિલ્હી જાય અને સંસદમાં બી ફાળિયું પહેરીને નીકળે અને આદિવાસીનું પ્રતીક દિલ્હીમાં એનો પરચમ લહેરાવે એ આશાએ બધા જ આખો સમાજ ભાઈની પરવા કરવા વગર જાતે જ લાગી પડ્યા છે અને જંગી બહુમતીથી જીતશે એ આશાથી પોતપોતાના ઘરે 2 મહિનાની રજા લઈને કામ પર લાગી પડ્યા છે કે ભાઈ એક જ મકસદ કે અનંતભાઈને સાંસદ બનાવો અને દિલ્હી મોકલો.